शहीद हुए हैं। जब खाए हुआ हिमालय, खतरे में पड़ी आजादी, जब तक थी सांस लड़े वो, जब तक थी सांस लड़े वो, फिर अपनी लाश बिछा दी संगीन में हमारी बलिदान। हम बैठे थे घरों में, जब हम बैठे थे घरों में, वो जिए रहे जाट मराठा, कोई सिख कोई जाट मराठा, कोई गोरखा कोई मद्रासी, कोई जलाया है अब जाके कहीं हमने सर पे ये केसरी रंग सजाया तेरी मिट्टी में मिल जावा, गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। लौट के वापस जा न सका, ओ बदनामे मेरे बदनामे, तेरा मेरा प्यार निराला था, कुर्बान हुआ तेरी असमत पे मैं कितना नसीबों वाला था।
के खेतों में कंघी जो करे हवाएं, रंग बिरंगी कितनी चुनरियां उड़ उड़ जाए। कोई प्रेम कहानी ऐसा देश है मेरा, हो ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, हाँ ऐसा देश है मेरा। ચાલો ગ્રામજનો ખાસ કરીને સાંભળજો, સોમવારના દિવસે 26મી જાન્યુઆરી એટલે આપણા ભારત દેશનો પ્રજાસત્તાક પર્વ. આ પ્રજાસત્તાક પર્વ છે 77મો પ્રજાસત્તાક પર્વ છે. ભારત દેશ છે ગુલામીમાંથી આઝાદ થઈ અને ભારતના લોકોને આપણો જે દેશ અર્પણ કરવામાં આવ્યો, હવે આ દેશની જે દોર છે, કમાન્ડ છે, આપણા હાથમાં છે. એટલે આપણે બધાએ વર્ષની અંદર 2 દિવસ આવે છે. 15મી ઓગસ્ટ આપણે ગામના મેદાનની અંદર રાષ્ટ્રીય પર્વની જ્યારે ઉજવણી કરવામાં આવતા હોય ત્યારે ગ્રામજનોની આપણે જવાબદારી બને છે કે ગામના લોકો છે આ રાષ્ટ્રીય પર્વમાં હાજરી આપે. જો હંમેશા ધ્યાન રાખવાનું, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી બે આપણા રાષ્ટ્રીય પર્વ છે અને આ બંને રાષ્ટ્રીય પર્વ નિમિત્તે 15મી ઓગસ્ટમાં અને 26મી જાન્યુઆરીમાં એક નાનકડો ફરક છે. ઝંડા ફરકાવવા માટેનો એક જ છે, જે ગયા વખતે આપણે આરણા પેશન્ટ શાળાના મેદાનમાં બધાને બતાવ્યું કે 15મી ઓગસ્ટ જ્યારે આવે ત્યારે ઝંડો છે નીચેથી ઉપર લઈ જઈ અને પછી ફરકાવવામાં આવે છે, એને ફ્લેગ હોસ્ટિંગ કહેવામાં આવે છે. જ્યારે 26મી જાન્યુઆરીમાં ઝંડો છે ઉપર રહીને ફરકાવવામાં આવે છે. હવે તમે કહેશો કે 15મી ઓગસ્ટમાં ઝંડો નીચેથી ઉપર શા માટે લઈ જવામાં આવ્યો? ત્યારે ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે અંગ્રેજો ઝંડો જ્યારે ઉપર હતો ત્યારે આપણા ઝંડાને ઉપરથી લઈ જઈ અને ઉપરના ઝંડાને જે નીચે ફેંકવામાં આવ્યો, એટલે નીચેથી આપણે ઉપર લઈ જવામાં આવે છે, એને ફ્લેગ હોસ્ટિંગ કહેવામાં આવે છે. જ્યારે 26મી જાન્યુઆરીએ ઝંડો જે ઉપરથી ફરકાવવામાં આવે છે અને એ ફરકાવવાનું કારણ શું છે કે બંધારણ ત્યારે આપણા અમલમાં આવ્યું અને બંધારણના સૌથી પહેલા આપણા રાષ્ટ્રપતિ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, કે જે આપણે સૌથી પહેલા એમણે જે 26મી જાન્યુઆરી ઝંડો ફરકાવ્યો. અને આ બે દિવસનો ફરક એક જ હોય છે કે 15મી ઓગસ્ટ છે એ લાલ કિલ્લા પર મનાવવામાં આવે છે, જ્યારે 26મી જાન્યુઆરી છે રાજપથ પર મનાવવામાં આવે છે. 15મી ઓગસ્ટમાં ઝંડો જે સલામી આપે છે ભારત દેશના વડાપ્રધાન એ સલામી આપે છે અને 26મી તારીખે રાજપથની ઉપર ભારતના રાષ્ટ્રપતિ સલામી આપે છે. આ બે દિવસે આપણે બધા ગ્રામજનોને ભેગા થઈ અને ભારતના રાષ્ટ્રને સલામી આપી આપણે માટે ફરજ થઈ પડે છે કે જે અંગ્રેજોના ગુલામીમાંથી મુક્ત કરી અને ભારત દેશને જ્યારે આઝાદ કર્યો હોય ત્યારે આપણે એક નાનકડી ફરજ બને છે કે આપણે એ દિવસે ભારતના ઝંડાને સલામી આપવા માટે કરી અને જ્યાં પણ ઝંડો ફરકાતો હોય ત્યાં ઉભા રહી અને આપણે ભારત દેશને આપણે ઋણ જે ચૂકવી શકીએ. એટલે ગ્રામજનોને વિનંતી કે સોમવારના દિવસે 77માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આરણા પેશન્ટ શાળાના વિશાળ પટાંગણની અંદર આપણે ઝંડાને સલામી આપવામાં આવશે. 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટના દિવસે આપણા ગામના સરપંચ ઝંડો ફરકાવે છે અને 26મી જાન્યુઆરી ઉપરથી આવેલા પરિપત્ર પ્રમાણે ગામની ભણેલી દીકરી દ્વારા ઝંડો ફરકાવવામાં આવે છે. આ વખતે આરણા પેશન્ટ શાળાના વિશાળ પટાંગણની અંદર અંકિતાબેન પરબતભાઈ જોટવા જે ભણેલી દીકરી છે એના હસ્તે આ ધ્વજવંદન કરવામાં આવશે અને એ ધ્વજવંદનમાં આપણા બધાને ફરજ થઈ પડે છે કે આપણે અહીંયા હાજર રહી અને ધ્વજને આપણે સલામ આપીએ. બાળકોના વિવિધ પ્રોગ્રામો છે, ડંબેસ છે, ગીત છે, પછી એવી રીતે વક્તવ્ય છે, ઘણા પ્રોગ્રામ બાળકો પોતે
રજૂ કરશે અને આજે વિશેષ 26મી જાન્યુઆરીએ આંગણવાડીના જે બાળકો છે આરણા પેશન્ટ શાળાની આરણા ગામની જે આંગણવાડી છે કે જે જિલ્લા કક્ષામાં પહેલો નંબર આવી છે, પછી રાજકોટમાં પહેલો નંબર આવી આંગણવાડીના નાના બાળકો, અને ગાંધીનગર જઈ અને એક નાનકડો નાટક ભજવેલો હતો. એ નાટક છે એનામાં પ્રસારણ છે. એ નાના બાળકો આંગણવાડીના બાળકો એ દિવસે રજૂ કરવાના છે. એટલે રાજ્ય લેવલે જે આપણે આંગણવાડી નંબર આવ્યો હોય એવા નાના બાળકોને વધારવા માટે કરીને આપણે ફરજ થઈ પડે છે કે આપણે એ દિવસે હાજર રહે. એટલે ગ્રામજનોને ખાસ વિનંતી કે વધારે મોટી સંખ્યાની અંદર ત્યાં હાજર રહે અને ભારત દેશના સલામી માટે કરીને ત્યાં હાજર થાય. અસ્તુ જય હિન્દ. भोले भोले बच्चे हैं जैसे गुड्डे और गुड़िया, उनको रोज सुनाए दादी नानी हो, रोज सुनाए दादी नानी एक परियों की कहानी. ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, ऐसा देश है मेरा. मेरे देश में मेहमान हो तो भगवान कहा जाता है. સાંભળજો, 26મી જાન્યુઆરી આપણે 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આરણા પેશન્ટ શાળા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવા માટે કરીને અહીંયા ગામની ગલીઓની અંદર ફરી અને ગ્રામજનોને નિમંત્રણ પાઠવી રહ્યા છે. એટલે ગ્રામજનોની વિનંતી કે 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આરણા પેશન્ટ શાળાના ગ્રાઉન્ડમાં ત્યાં હાજર થઈ અને ભારતના જે રાષ્ટ્રધ્વજ છે એને સલામી આપવા માટે કરીને હાજર થાય. આપણા ભારત દેશને આઝાદ કરવા માટે કરીને આપણા વડવાઓએ અને મહાનુભાવે ઘણી મહેનત કરી, અંગ્રેજો સામે લડી અને શહીદી વહોરી અને આપણા ભારત દેશને જ્યારે આઝાદ કર્યો હોય ત્યારે આપણી ફરજમાં આવે છે કે આપણે છે આ બે દિવસ માટે કરીને હાજર થઈએ. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી. 15મી ઓગસ્ટના દિવસે સરપંચ દ્વારા ઝંડો ફરકાવવામાં આવે છે. 26મી જાન્યુઆરીના દિવસે ગામની ભણેલી દીકરી દ્વારા ધ્વજવંદન કરવામાં આવે છે. એટલે આ વખતે ભણેલી દીકરી અંકિતાબેન પરમીભાઈ જોટવા એમના હસ્તે છે આજે ધ્વજવંદન છે 26મી જાન્યુઆરીના દિવસે રાખવામાં આવેલો હોય. એટલે ગ્રામજનોને વિનંતી કે આરણા પેશન્ટ શાળાના ગ્રાઉન્ડની અંદર 8:15 વાગે બરાબર ઝંડો ફરકાવવામાં આવશે ત્યારે બધા એમાં હાજર રહે. બાળકો જોરદાર તાળીઓ સાથે આપણે સ્વાગત કરીએ ગામ લોકો. ऐसा देश है मेरा हो जैसा देश है तेरा, ऐसा देश है मेरा, हाँ, जैसा देश है तेरा, ऐसा देश है मेरा हो जैसा देश है मेरा.
સરપંચશ્રીને વિનંતી કરો કે સરપંચશ્રી અહીંયા બે શબ્દો કહે. हेलो सर्वे ग्रामजनों ने नमस्कार. આવનારા સોમવારે એટલે કે 26 જાન્યુઆરીના રોજ આજે સરકારી નિશાળ તરફથી આ રેલી કાઢી અને તમામ ગ્રામજનોને 26મી જાન્યુઆરીના આમંત્રણ માટે આમંત્રિત કરે છે. આપણા મુલતાની સાહેબ શ્રી તથા આરેના ગ્રામ પંચાયતની બોડી તરફથી તમામ ગ્રામજનોને 26મી જાન્યુઆરીના રોજ સરકારી નિશાળે હાજર રહેવા સર્વેને દેશભક્ત તરફથી નમ્ર વિનંતી. જય હિન્દ. સરપંચશ્રીનો ખૂબ ખૂબ આભાર. સરપંચશ્રી પણ આજે રેલીની અંદર બધા બાળકોને સંબોધી રહ્યા છે અને ગામના લોકોને પણ નિમંત્રણ આપી રહ્યા છે. એટલે ગામના લોકોને ખાસ વિનંતી કે આપણા ભારત દેશનો 77મો ગણતંત્ર દિવસ હોય, આપણે બધાને ફરજ થઈ પડે છે કે આપણે બધાએ ઝંડાને સલામી આપવા માટે કરી અને ઉપસ્થિત રહીએ. કારણ આપણો ભારત દેશ બહુ લાંબા સમય સુધી અંગ્રેજોની ગુલામીમાં હતો અને એને આઝાદ કરવો કોઈ સહેલી વાત નહોતી. આપણા ઘણા યુવાનો કે જે દેશભક્ત હતા અને અંગ્રેજ સામે લડી અને આપણા ભારત દેશને જ્યારે આઝાદ કર્યો હોય અને આ ભારત દેશ સમાજ જ્યારે આપણા હાથમાં આપવામાં આવ્યો હોય ત્યારે આપણે ફરજ થઈ પડે છે કે આપણે એમાં સલામી આપવા માટે કરીએ અને હાજર થઈએ. તો 26મી જાન્યુઆરીના દિવસે સવારે અસ્તો. જય હિન્દ.
ચાલો નારા બોલવા માટે કોને કોને આવવાનું છે? ચાલ આવી જા. એ યાદથી લાઈન સાઈડ તમારે લાઈન સીધી હોવી છે. નારા તો ખાલી આ ડંડી पानी न हो तो पानी न हो तो आंसू न हो तो आंसू न हो तो दिल न हो तो दिल न हो तो अगर हम वतन के काम न आए तो अगर हम वतन के काम न आए तो ये जिंदगी એના સિવાયના કોઈને બીજા કિનારા એના સિવાય ચલાવી નહીં અહીંયાથી આ પાછા પાછા તમારો વારો આવી ગયો છે. अनिशा गंडो रोटी खाओ चला अजी अजी खाइए बस ચાલો કઈ વાંધો નહીં. ચાલો ગ્રામજનો ખાસ કરીને સાંભળજો. સોમવારના દિવસે 26મી જાન્યુઆરી ભારત દેશનો 77મો પ્રજાસત્તાક પર્વની ઉજવણી આરડા પેશન શાળાના ગ્રાઉન્ડમાં થવા જઈ રહી છે. અને બીજી મહત્વની બાબત એ ગામનો જે મુખ્ય નાગરિક એટલે સરપંચ દ્વારા ઝંડો ફરકાવવામાં આવે છે. જ્યારે 26મી જાન્યુઆરીના દિવસે ગામની ભણેલી દીકરી દ્વારા ઝંડો ફરકાવવામાં આવે છે. સોમવારના દિવસે 26મી જાન્યુઆરી ગામની ભણેલી દીકરી અંકિતાબેન પરબતભાઈ જોટવા એમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. એટલે આપણા બધા ગ્રામજનોને ખાસ વિનંતી કે આપણા આ રાષ્ટ્રીય પર્વ બધા હાજરી આપે. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીમાં ઝંડો ફરકાવવાનો બીજો ફરક એ છે કે 15મી ઓગસ્ટમાં ઝંડો છે નીચેથી ઉપર લઈ જવામાં આવે છે અને પછી ફરકાવવામાં આવે છે. બાળકો ખ્યાલ પડ્યો ને? 15મી ઓગસ્ટમાં શું હોય? ઝંડો નીચેથી લઈ જાય અને પછી ઉપર ફરકાવવામાં આવે. અને 26મી જાન્યુઆરીમાં ઝંડો ઉપરથી ફરકાવવામાં આવે. 15મી ઓગસ્ટના દિવસે આખા ભારત દેશનો જે મહત્વનો જે ઝંડો છે દિલ્હીમાં ક્યાં ફરકાવવામાં આવે છે? લાલ કિલ્લા ઉપર. અને 26મી જાન્યુઆરી દિવસે પર ઝંડો ફરકાવવામાં આવે છે. 15મી ઓગસ્ટનો ઝંડો કોણ ફરકાવે છે? યા લાલ કિલ્લા પર ઝંડો કોણ ફરકાવે છે? ભારત દેશના વડાપ્રધાન એ ઝંડો ફરકાવે. 26મી જાન્યુઆરી કોણ ફરકાવે? ભારત દેશના રાષ્ટ્રપતિ. એટલે ખાસ યાદ રાખવાનું આ બેની આટલું ફરજ છે. એટલે ગ્રામજનોને ખાસ વિનંતી કે 26મી જાન્યુઆરી આરડા પેશન શાળા ગામના લોકોને નિમંત્રણ પાઠવે છે. ગામના બધા લોકો છે આ ઝંડા પર્વ નિમિત્તે બધા હાજર રહે અને આપણા ભારત દેશના ઝંડાને સલામી આપે.
તો અમારે નિમંત્રણ છે કે નહીં? તમને હમણાં નહીં, હો? તમને હમણાં નહીં, હે ને? હમણાં જ નહીં. એ આપણે જો આ પત્રિકા સાહેબ વાંટે ને એનો પર વિડીયો લેજો. પત્રિકા સાહેબ જ્યારે વાંટતા હોય ને એનો પર વિડીયો લેજો. ચાલો આપણે સાવ શાંતિથી નીકળી જાય. બાકી હમણાં બેસ છે એ આપણે નવી શાંતિથી કરશે. આમ સાઈડ મારી देश है मेरा जहाँ डाल डाल पर सोने की चिड़िया चढ़ती है આગામી સોમવારે એટલે કાલે રવિવાર છે, પરમ દિવસ સોમવાર આરણા પેસેન્જર શાળાના વિશાળ ગ્રાઉન્ડમાં થવા જઈ રહી છે. અને 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીનો ફરક શું છે કે 15મી ઓગસ્ટ ગામની અંદર જ્યારે ઝંડો ફરકાવે તો ગામનો સરપંચ ફરકાવે. પછી પર્વ નિમિત્તે ગામની દીકરી અંકિતા પરમભાઈ જોટવા એમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. અને બાળકોના નવા નવા પ્રોગ્રામ છે એ રજૂ થશે. બાળકોના જે ડબ્બેસા પ્રોગ્રામ છે, એવી રીતે દેશભક્તિના ગીત છે, એવી રીતે વક્તૃત્વ છે, મિક્સ ગીત છે, ઘણા ગીતો ચેન્જ છે. અને વિશેષ મહત્વની વાત ખાસ સાંભળજો, જે આપણે આ આંગણવાડી છે ને એ આંગણવાડીના બાળકો છે એમનું જે નાટક, નાના બાળકોનું જે નાટક ભજવવા માટે કરીને જુનાગઢ જિલ્લા પહેલો નંબર લાવ્યા. અને ત્યાંથી રાજકોટ ગયા હતા, રાજકોટમાં પહેલો નંબર લઈ આવ્યા. અને પછી નાટક ભજવવા માટે ગાંધીનગર ગયા હતા. આ નાના બાળકોનું ગાંધીનગર મુકામે ભજવેલું જે નાટક છે એ પણ સોમવારે આ નાના બાળકો ભજવશે. એટલે ગ્રામજનોની વિનંતી કે આ સાવ નાના બાળકોને વધારવા માટે અને નાના બાળકો કેવી હિંમતથી પોતે નાટક જે ભજવી રહ્યા છે એ જોવા માટે કરીને અને ભારત દેશના ઝંડાને સલામી આપવા માટે કરે ખાસ કરીને ત્યાં હાજર થાય એવી બધાને વિનંતી. આ નાનકડી બાળકી શું નામ છે બેટા તારું? ધ્રુવી. જો આ ધ્રુવી નંદાણીયા, જો આ નાનકડી બાળક છે એને નાટક ભજવેલું છે. આ નાટક જોવા માટે બધાએ ખાસ એના માટે જોરદાર તાળી વગાડો છે. એ સાઈડ માટે જાઓ, સાઈડ માટે જાઓ. આવજો ગામના લોકોને ખાસ વિનંતી. ચાલો ચાલુ કરજો આગળ વધો. जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता मैना ये धरती को जहाँ ऋषि मुनि जपते प्रभु नाम की माला, यहाँ हर बालक एक मोहन है और राधा एक बाला, और राधा एक बाला। जहाँ सूरज सबसे पहले आकर डाले अपना डेरा, जहाँ उत्तर दक्षिण पूरब पश्चिम को अमृत पिलवाए, ये अमृत पिलवाए। कहिए तो फल और फूल उगाए, केसर कहीं बिखेरा। देश है मेरा, भारत देश है मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा।
हैं होली के कहीं मेले, होली के कहीं मेले, जहाँ राग रंग और हंसी खुशी का चारों ओर है तेरा। वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ आसमान से बातें करते मंदिर और शिवाने, कोई न ताला डाले और प्रेम की बंसी जहाँ बजाता आए शाम सवेरा। ગ્રામજનો ખાસ કરીને સાંભળજો, સોમવારના દિવસે 26મી જાન્યુઆરી ભારતનો રાષ્ટ્રીય પર્વ છે અને આ પ્રજાસત્તાક પર્વ છે, 77મો પ્રજાસત્તાક પર્વ છે। આ પર્વ નિમિત્તે ગ્રામજનોને પધારવા માટે ખાસ કરીને વિનંતી। અને ખાસ વસ્તુ એ છે કે 15મી ઓગસ્ટના દિવસે ગામની અંદર સરપંચ દ્વારા ઝંડો ફરકાવવામાં આવે છે, જ્યારે 26મી જાન્યુઆરીના દિવસે ગામની ભણેલી દીકરી દ્વારા ઝંડો ફરકાવવામાં આવે છે। એટલે ગામની ભણેલી દીકરી અંકિતાબેન પરબતભાઈ જોટવા એના દ્વારા છે સોમવારના દિવસે ઝંડો ફરકાવવામાં આવશે। એટલે ગામ લોકોને ખાસ વિનંતી કે આ રાષ્ટ્રીય પર્વની અંદર ખાસ કરીને હાજરી આપે। બાળકો દ્વારા વિવિધ અને સાંસ્કૃતિક પ્રોગ્રામો રજૂ થવાના છે। બીજો આપણે જે અહીંયા ગામમાં જે ચાલતી આંગણવાડી છે, આંગણવાડીના નાના બાળકો છે એમનું જે નાટક છે, જુનાગઢ જિલ્લામાં પહેલો નંબર લઈ અને રાજકોટમાં પહેલો નંબર લાવ્યા અને ગાંધીનગર જઈ અને નાટક ભજવેલું છે, એ નાટક છે એ પણ સોમવારના દિવસે આંગણવાડી નાના બાળકો જે ભજવવા માટે આવશે। એટલે નાના બાળકોને ત્યાં વધારવા માટે, પ્રોત્સાહન આપવા માટે ગામના લોકોને ખાસ વિનંતી। 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી બે આપણા રાષ્ટ્રીય પર્વ છે। 15મી ઓગસ્ટ આપણે ભારત આઝાદ થયો અને 26મી જાન્યુઆરી દિવસે ભારત છે એને પ્રજાસત્તાક બન્યો, એને બંધારણ અમલમાં આવ્યું। 15મી ઓગસ્ટના દિવસે ઝંડો છે એ નીચેથી લઈ ઉપર લઈ જવામાં આવે છે અને પછી ફરકાવવામાં આવે છે, અને 26મી જાન્યુઆરી દિવસે ઉપરથી ઝંડો ફરકાવવામાં આવે છે। 15મી ઓગસ્ટના દિવસે ભારત દેશનો જે ઝંડો લાલ કિલ્લામાં ફરકાવવામાં આવે છે અને 15મી ઓગસ્ટના દિવસે ભારતના વડાપ્રધાન ઝંડો ફરકાવે છે, જ્યારે 26મી જાન્યુઆરી દિવસે ભારતનો ઝંડો છે રાજપથ પર ફરકાવવામાં આવે છે અને 26મી જાન્યુઆરી દિવસે રાષ્ટ્રપતિ ઝંડો ફરકાવે છે। એટલે ગામના લોકોને ખાસ વિનંતી કે આ રાષ્ટ્રીય પર્વમાં વધારવા માટે હાર્દિક નિમંત્રણ છે। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा।
बैलों के गले में जब घुंघरू जीवन का राज सुनाते हैं, जीवन का राज सुनाते हैं। गम को दूर हो जाता है, खुशियों के कमल मुस्कुराते हैं, खुशियों के कमल मुस्कुराते हैं। सुन के महकती आवाज़ें, सुन के महकती आवाज़ें, फूल के कहीं शहनाई बजे, कहीं शहनाई बजे। आते ही मस्त बहारों के दुल्हन की तरह हर एक सजे, ચાલો ખાસ કરીને સાંભળજો અને આ ખાસ રેલી છે એ મત્તા પરિવાર માટે ખાસ કરીને છે આ લાઈનમાં આવેલી છે. મત્તા પરિવારને ખાસ વિનંતી કે આપણા રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે વર્ષમાં 2 તહેવાર આવે છે. એક તો 15મી ઓગસ્ટ અને બીજો 26મી જાન્યુઆરી. 15મી ઓગસ્ટના દિવસે ભારત દેશના વડાપ્રધાન છે લાલ કિલ્લામાં ઝંડો ફરકાવે છે. 26મી જાન્યુઆરી દિવસે ભારત દેશના રાષ્ટ્રપિતા રાજપદ ઉપર ઝંડો ફરકાવે છે. અને ગામના લેવલે ગ્રામ્ય લેવલે શું થાય અહીંયા સાંભળજો બાળકો, ખબર છે ને ગ્રામ્ય લેવલે ઝંડો 15મી ઓગસ્ટ કોણ ફરકાવે છે? કોણ? હા, ગામના સરપંચ હોય એ ઝંડો ફરકાવે. 26મી જાન્યુઆરી દિવસે કોણ ફરકાવે? ગામની ભણેલી દીકરી દ્વારા ઝંડો ફરકાવવામાં આવે છે. અહીંયા 26મી જાન્યુઆરી દિવસે સોમવારે ગામની ભણેલી દીકરી અંકિતાબેન પરબતભાઈ જોટવા એમના હસ્તે ઝંડો ફરકાવવામાં આવશે અને એ ઝંડો ફરકાવવા માટે કરીને આવશે. એટલે ગામના લોકોને ખાસ વિનંતી કે આપણે આ રાષ્ટ્રીય પર્વમાં ખાસ હાજરી આપીએ. મત્તા પરિવારનું પણ બહુ મોટો એહસાન આરણ્ય પેશન્ટ શાળા પર છે. ગઈ 26મી જાન્યુઆરી મત્તા પરિવારના મતલબ પ્રોત્સાહન અને પ્રેરણાથી 25,000નું જે દાન છે આપણી શાળાને મળેલું હતું. એ માટે જોરદાર તાળી વગાડો છે મત્તા પરિવાર માટે. એટલે ખાસ કરીને મત્તા પરિવારને વિનંતી કે આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે બધાએ થોડી વાર માટે હાજર રહે. નાના બાળકોનો ખાસ પ્રોગ્રામ જોઈએ જ્યાં બધા શિક્ષકો ભેગા થઈ, બધા બાળકો ભેગા થઈ અને ખાસ તમને નિમંત્રણ પાઠવવા માટે આવેલા છે. અને આ બાળકોના જે અલગ અલગ પ્રોગ્રામ છે એ પણ જોવા મળશે. અને બીજું કે અહીંયા આંગણવાડી જે ચાલે છે એ આંગણવાડીના બાળકો છે એમને એક નાટક જુનાગઢ જિલ્લામાં રજૂ કરવા માટે ગયા. જો ખાસ સાંભળજો, જુનાગઢ જિલ્લામાં આંગણવાડીના નાના બાળકો છે નાટક રજૂ કરવા માટે ગયા હતા. એ 1લો નંબર લઈ આવ્યા. જોરદાર વગાડો તાળી. આપણે 1લો નંબર લઈ આવ્યા નાના બાળકો. અને પછી રાજકોટ ઝોન કક્ષાએ એ નાટક ભજવવા માટે ગયા. યા પણ 1લો નંબર લઈ આવ્યા. માટે જોરદાર તાળી વગાડો. અને એના પછી નિમંત્રણ મળ્યું ગાંધીનગરથી કે આ નાટક ભજવવા માટે કરે તમે અહીંયા આવો. એટલે ગાંધીનગરની અંદર આખા મતલબ મોટા મોટા મહાનુભાવોની વચ્ચે નાના બાળકોએ પોતાનું નાટક ભજવી અને અહીંયા છે એને રજૂ કરી. અને એ નાટક છે સોમવારના દિવસે આપણા આરણા પેશન્ટ શાળાના ગ્રાઉન્ડમાં ભજવવા માટે આવશે. એટલે ગામ લોકોને વિનંતી કે આ નાના બાળકોનો પ્રોગ્રામ જોવા અને આ બીજા બધા બાળકોનો પ્રોગ્રામ જોવા અને આ બાળકોનો ડબ્બે જોવા માટે કરી. धरती पे हनुमान का
Thank you.